3 થઈ ગયા છે. ચા દૂધ આપણું રેડી થાય છે. ચા દૂધ પહેલા પી લે. મારી પાસે સામાન રેડી, બધા રેડી, આપણે રેડી. ચલો ભાઈ, ગોઠવાઈ રહ્યો છે સામાન. મમ્મી તમે બેસી જાઓ અંદર. તમે અંદર બે જાઓ, આમ બી ચાલો. 3:30 ગયા છે ને અમારા ચિરાગભાઈ ને હાર્દિક કુમાર ને ભાઈ જો ભાણિયાભાઈ આવી ગયા છે. આની હાલ તો જો હે ભાઈ, હે એ ભાણિયાભાઈ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બોલો. જય સ્વામિનારાયણ. કઈ બાજુ જવું છે? દેશમાં આવું છે. તારી ચાલ જોઈને મને લાગતું તું છૂટો થયો છો. ચલો ભાઈ, 8 થઈ ગયા છે. 8 થઈ ગયા છે. નીતાબેનનો સામાન ગોઠવ્યો છે ને અમે જવાની તૈયારી હવે ફાઇનલી ફૂલ. ગાડી હવે ફૂલ થઈ ગઈ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ઊભો થઈ ગયા. પપ્પાને બાય બાય કહી દો. હાલો. ચલો ભાઈ, અત્યારે ટાઈમ થઈ ગયો છે 5:10 ની વાર છે ભાઈ. સવારમાં વહેલા ભાઈ નેશનલ હાઈવે દિલ્હી મુંબઈ વાળો પકડી લીધો છે. જોરદાર. બધા માહોલ કેમ છે? માહોલ રેડી ને બધા ફૂલ એન્જોય કરતા જઈએ છીએ. હવે અંધારું થઈ ગયું છે. હાંકવા મળ્યું. હાલો. ચલો ભાઈ, સાઈડ ચેન્જ. ટાઈમ થઈ ગયો 6. હું મેં કીધું બાજુ બેવું ચિરાગ કે હું સ્ટોરી મૂકું. સ્ટોરી મૂકવાની પેન્ડિંગ છે બહુ બધી. મેં કીધું હું સ્ટોરી મૂકું તો ડ્રાઇવિંગ કર. ગુડ મોર્નિંગ. કેમ છે બધાને? બધાને મજા છે. અમાર પાણીબેન જાગી ગયા. પાણીબેન જાગી ગયા. સરસ. પાણીયાભાઈ જાગી ગયા. પાણીબેન જાગી ગયા. મામા ઓલરેડી જાગેલા હે. ખાણા ખાઈ રહ્યા છે. ભૂખ જાગે. ભૂખ 3 વાગ્યાના ઉઠી ગયા હતા ને 3 વાગ્યા નીકળી ગયા હતા. 6 વાગ્યા આગળ તારાપુર આવી જાય. વાહ, ઈશ્વરીય સત્તાનો આનંદ લેવાનો છે ભાઈ. આજે મોજ. હું સ્ટોરી મૂકી દઉં. એન્જોય જર્ની. હેપી જર્ની. સૂરજ દાદાના દર્શનની સાથે મારા ભાણીબેનના દર્શન. ભાણીબેન કેમનું છે? લાંગોટ બાંગોટ બધું બરાબર? પીપી કરેલી? પાણી પીધેલું? ડાયપર પહેર્યું કે ડાયપર પહેરેલા. પાણી પર સચિરા કેમ ભાગે? મજા આવે ને ભાગે? જોરદાર. અમે 7 વાગે નીકળી ગયા. બેસ્ટ કામ કર્યું. તડકો પડશે તો પહોંચી જવું. હાલો સ્ટોરીઓ બનાવીએ ભાઈ. I'm lost in a city, still so far from home. I've searched for you all my life. Cast out like a shadow, racing towards the light. I pray to see you one more time. આવી ગયા છે. બહુ મજા આવી. હસીને થાકી ગયા કે ભાઈ ગેલોપ્સ આવી ગયા છે. તો ટાઈમ છે 7:12. ઓલમોસ્ટ 7:15 થઈ ગયા છે ને પહોંચી ગયા ગેલોપ્સ. હવે શું કરીએ, શું નાસ્તો કરીએ? કઈ નહીં, મોજ કરીએ. પણ નાસ્તો તો કરવાનો છે. બ્રેકફાસ્ટ લેવો પડશે. ભૂખ લાગી છે બહુ. અહીં આગળ લાગશે. હા લેતો જાઓ. ચાલીએ ભાઈ, મસ્ત બ્રેકફાસ્ટ. તું એક કામ કર, 1 પ્લેટ ઢોકળા ને 1 પ્લેટ છે ખમણ. આટલું ઇનફ નહીં? બસ ઇનફ બહુ થઈ ગયું. જોરદાર છે ભાઈ. મોજ પડી ગઈ. નાસ્તો કર્યા પછી ચા તો જોઈએ ભાઈ. શું કેવું? ચા પી નાખ્યા. ચાલીએ ભાઈ. ટી પોસ્ટનો આનંદ. મજા આવી? એમાં નીતાબેનને ટી પોસ્ટની વધારે ભાવે. હા, ચલો હું અહીંયા ફોટો લઈ લેવાનો એક ગ્રુપમાં. જસવીર અંદર જતો રહે.
એ બંધ કરી દઉં. કેવડા અને મંદિર મંદિર અંદર અહીંથી જ લઈ લેવું છે. અત્યારે ટાઈમ થઈ ગયો 10:15 અને પહોંચી ગયા છીએ લાઠી. હવે બહુ વાર નહીં લાગે. હવે સીધું અમરેલી ને આપણી ઈશ્વરિયા. મજા આવી ગઈ. રસ હમણાં તમને પાવ, શેરડીનો રસ ચકાચક પાવ. તમે ટેન્શન ના લો. હું અહીંયા ગોતું છું મસ્ત લાકડામાં બનતો હોય ને એવો, રસ્તામાં ઉભો હોય બહુ મસ્ત બનાવતા લાઈવ. આવશે નહીં આવે તો અમરેલી તો આવશે. અમરેલી ને આકડે આપણો કાઠમાં રસ. વાહ, શેરડીનો રસ પીવા માટે હોલ્ડ કર્યો છે અહીંયા. આગળ વાટ નથી જોઈ, આપણે પી લઈએ. ટાઈમ થઈ ગયો છે 10:20. કે તડકા એટલા પડતા દેખાતા નથી. ગામ જાય કે ખબર પડે બપોરે. પણ ભાઈ જગા લઈ લો મસ્ત ભાઈ. રસ પી લીધો, બધાને ઠંડક વળી ગઈ ફાઇનલી. હા યસ, ચલો અમરેલી મોજ. ચલો ભાઈ 10:35 આપણે અમરેલી પહોંચી ગયેલા છીએ ભાઈ. જો ભાઈ નાગનાથ કોઈ છે ઉતરવા વાળું? નાગનાથમાં નાગનાથ વાળા આવી જજો. ચલો ભાઈ દાદાના દર્શન કરીને ભાઈ જઈએ છીએ ઈશ્વરિયા તરફ. અહીંથી લઈ લો ને ચિરાગ. આ રસ્તો ને મને ભૂલાય બહુ જાય પછી, સમજ્યા? સુરત વાળા એટલે ભૂલાઈ જાય. સુરત વાળા ને બધું ભૂલાય ના જાય ભાઈ. જીજીબેન આવી. જીજીબેન ને હા જીજીબેન ને મને બહુ યાદ નથી પણ છે ખરી જીજીબેન. નીતાબેન ને કેમ હસવું આવે છે? જીજીબેન માં ભણતી તું તો કેમ? જીજીબેન માં ન ભણતી, કે પારેખ માં ભણતી, કે ફોરવર્ડ માં? એની અમરેલી ની મોજ. પારેખમાં તો હું ભણ્યો તો. મારા બેન નો જીજીબેન માં નથી ભણી. ઈ અજમેરામાં કોલેજ કરેલી છે. અચ્છા, અજમેરામાં 11-12 કર્યું તો કોલેજ કોલેજ કે પારેખમાં. મેં 11-12 ક્યાં કર્યું? નૂતનમાં. 11-12 મેં નૂતનમાં કર્યું. પછી કોલેજ તો હું અમદાવાદ હતો. નૂતન એ કે પારેખ નહીં, એ કે પારેખ નો એક પાર્ટ જ છે ને. આઈ ડોન્ટ નો જે હોય. 11 વાગે પહોંચી ગયા છે લુણીધર સ્ટેશન. ક્યાં છે ટ્રેન? આમ છે ટ્રેન આવી છે. હાલો ભાઈ, આવી ગઈ ટ્રેન. હો ભાઈ ઈશ્વરિયા પહોંચતાની પહેલા આવી ગઈ ટ્રેન. ચાલો જય સ્વામિનારાયણ. ઘરે પહોંચી ગયા. ઓહો હા, ચાલી જા ભાઈ, ધૂળ જોઈ લો. ફાઇનલી પહોંચી ગયા. ગરમ તો છે હો ભાઈ, ગરમ તો છે. ચાવી કાઢો હાલો. જામફળી તો સુકાઈ ગઈ છે. આ બે થોડુંક લીલું છે. નીલેશ પાતો હોય છે. ચાલો હવે સાફ સફાઈ કરશું. એન્ડ ફાઇનલી સેફલી મસ્ત પહોંચી ગયા. મમ્મી આ ટાંકા ઉપરનું ગોદડું છે બેસી ઝાડો લઈને મંડાઈ પીડા છે ધૂળ કાઢવા માટે. હવે ગાડીને હું ઓલી પણ ખાનામાં લઈ લઉં છું. હાલી જાય ઓલા ખાનામાં કે સામાન કાઢવાનું બાકી છે? પેલા સામાન લઈ લો. પેલા તું વાળી લે પછી સામાન લઈ લે. હવે છાશ ને દૂધ લેવા માટે જઈએ છીએ અમારા તિલા કાકાને ત્યાં. ઘરે સાફ સફાઈનો કાર્યક્રમ ચાલે છે.
આ જો ખડ લેવાનું છે, કામકાજ જ કરવાના છે. ચલો ભાઈ, ઘોડીઓને બધું મૂકીને હવે હું જાઉં છું સપ્તાહમાં. ત્યાં બપોરે જમવાનું છે ને, ફાળો લખાવવાનો છે. એટલે 4 વ્હીલર વાડીએ જાઓ, બાકી શું કરું? કેવું પડે. મોટરસાઇકલ 2 વ્હીલ આવી રાખ્યું હોળા હારું. શું કરે બધા મજામાં? હો સરસ સરસ. જમી આવું. હા જમી. મજા આવી જાય હમણાં. ઓલે એન બાબુ મનસુખભાઈ નામ લગાવી લે મને કે નાજીભાઈ લખાવે ને અત્યારે તો આપણું નામ પછી આપણે કેટલો સત્સંગ કરો છો? બહુ સરસ. બહુ સરસ. કરતા રહીજો. હા. આ પપ્પાનો વિડિયો પણ બતાય. ઘરે જાય તડકા બહુ પડે છે. રાકેશભાઈ દુકાન ખુલી ગઈ કે ઠંડુ કરીએ, પણ અત્યારે નહીં. જેમાં જઈને પેલા રોંઢે કોડ ના કરશું ઠંડુ. ત્યારે ફટાફટ ઘરે જઈ આરામ કરી લેવું. 2:30 વાગે પાછું અહીંયા આવવાનું. આજે કથાની પૂર્ણાહુતિ છે, તો કથામાં શું આયોજન છે એ ખબર નથી. પૂર્ણાહુતિમાં પોથી યાત્રા થવાની છે, તો હું ઇન્સ્ટા 360 લઈને જઈશ, એટલે મસ્ત વ્યૂ આવશે. હાલો જઈએ. ચલો ભાઈ, ત્યારે 3 વાગી ગયા છે. સપ્તાહ ચાલુ થઈ ગયું છે. સપ્તાહ સંભાળવા જાય છે. તાપ એટલો લાગે છે ને વાત ચાલે. ઉપરથી પાછો બ્લેક શર્ટ પહેરો, ભૂકા કાઢી જોઈએ. ત્યાં કુલર પાસે બેવું પડશે.